તો આજે આપણે બનાવીશું ઇડલી સાંભાર। તો ઇડલી બનાવવા માટે આપણે કઢાઈમાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે। તો આપણે ઇડલી બનાવવા માટે અડધો કલાક પહેલાં સોજી પલાળી લીધી હતી। એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ખાવાનો સોડા એડ કરીશું। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે ઇડલીની ડીશમાં આવી રીતે તેલ લગાવી લઈશું। હવે આમાં ઇડલીનું બેટર ઉમેરી આપણે કઢાઈમાં બાફવા મૂકી દઈશું। હવે ઇડલી કૂક થાય ત્યાં સુધી આપણે સાંભાર બનાવી લઈશું। તો એના માટે આપણે કુકરમાં તુવેરની દાળ 1 વાટકી, એમાં હળદર, મીઠું, મરચું અને ટામેટું નાખીને બાફી લીધી છે। હવે એને ગરમ પાણી નાખીને ઝેરી લઈશું। હવે સારી રીતે ઝેરી લીધા બાદ વઘાર કરીશું। તો એના માટે આપણે લીધું છે 1 ડુંગળી કાપેલી, કોથમીર, મીઠો લીમડો, આખા ગરમ મસાલા અને સાંભાર મસાલો। તો હવે તપેલીમાં તેલ એડ કરીશું। તેલ થઈ જાય એટલે એમાં આપણે આખો ગરમ મસાલો નાખી દઈશું। આખો ગરમ મસાલો સંતળાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। હવે આ બંને સારી રીતે સંતળાઈ જાય એટલે એમાં આપણે સાંભાર મસાલો નાખીને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું। તો બસ હવે આને સારી રીતે થોડીવાર ઉકળવા દઈશું। તો તૈયાર છે આપણી મદ્રાસી સાંભાર। હવે એને આપણે ઇડલી સાથે સર્વ કરીશું। હવે જ્યારે પણ તમને સાઉથ ઇન્ડિયન કંઈક ખાવાનું મન થાય તો આ મારી રેસિપી જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ।